જય માતાજી, બધા નીકળી ગયા છે જડેશ્વર થી। હવે મહારાણાની ગુફા દેખવા, જે રાણીને લાવીને અહીંયા રાખી હતી તે। આ છે અમારા કિરણભાઈ, આ છે અમારા સાગરભાઈ, પાછળ આવી રહ્યા છે અમારા કેમેરામેન અને સુરેશભાઈ, અનિદાભાઈ ને ભરત ભુવાજી, હિતેશભાઈ, બધા જ જઈ રહ્યા છે। સંભાળીને નીકળજો ભાઈઓ, અહીંયા ખાય છે। चारों तरफ करा है, बीच में हमें चारों कोर गुम्बद છે અને અમે નીકળી ગયા છીએ બધા ભાઈઓ, બધા જ જઈ રહ્યા છે આગળ અને નજારો પણ એકદમ સરસ છે। તો અહીંયા આવો જડેશ્વર, આપણે સુંધા માતાની પાછળ જ છે, જે નામ છે ગોળી ટોક અને મસ્ત મંદિર છે, સારું રહેવાનું પણ છે। અમે પણ રાત ત્યાં જ રોકાણા હતા। જમવાનું પણ હાથે બનાવવું પડે છે। બધા ભાઈઓ ભેગા થઈને સરસ જમવાનું બનાવ્યું હતું। જમીને 8 વાગે સૂઈ ગયા હતા। સવારે 6 વાગે ઉઠીને આરતી કરી અને પછી નાહી ધોઈને બધા જ ભાઈઓ નીકળી ગયા છે। બધા જ જઈ રહ્યા છે, જોઈ લો ગુમ્મસ કેવું છે અને કંઈ દેખાતું જ નથી ને અમારા કેમેરામેન પણ પાછળ આવી ગયા છે, થાકી ગયા છે એટલે। અમારા કિરણભાઈને વજન વધારે લાગે છે અને જય માતાજી। અને વિડીયો ગમે તો લાઈક કરજો, ફોલો કરજો અને વિડીયોમાં હર હર મહાદેવ ને જય ચામુંડ લખવાનું ભૂલતા નહીં। બધાને બતાવો ભાઈઓ, કેમેરામેન સંભાળીને જજો બધા ભાઈઓ। હાલ ગુફા ગોતવાનું ચાલુ જ છે। અમે મહારાણા પ્રતાપની ગુફા ગોતી રહ્યા છીએ અને આગળ વધો।